માના દર્શન કરી લીધા છે. હવે થોડું નીચે જઈએ અને બીજી જગ્યાઓ તમને બતાવું જે કદાચ હમણાં સુધી તમે જોઈ ના હોય, જાણી ના હોય. અહીંયા ફોટોશૂટ પણ આ રીતે. અને સૌથી મેઇન જરૂરી વસ્તુ એ છે કે તમે પરફેક્ટ ટાઈમે અહીંયા આવો અને સાથે સાથે તમે જગ્યા વિશે સારી રીતે જાણો પણ. અને એક સાચી ઇન્ફોર્મેશન એન્ડ સાયન્ટિફિકલી તમે જાણતા હોય કે નહીં જાણતા હો પણ એટલું બધું ડિટેલિંગમાં કોઈ જવાની જરૂર નથી. જગ્યાને આવીને જુઓ, તમને જે સમજ પડે, ગમે અને એ વસ્તુ વિશે તમને યોગ્ય લાગે રીતે લોકો સુધી પહોંચાડો અને તમે જાણો પોતે. ના પહોંચાડવું હોય તો બટ જીવનમાં કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી જરૂરી છે. લાસ્ટ ઘણા ટાઈમના સન્ડેથી હું એવું સમજો કે આફ્ટર ગિરનાર પરિક્રમા પછી તો ફ્લોપ જ જતો હતો સન્ડેનો પ્લાનિંગ. કોઈને કોઈ કારણોસર નીકળીએ ખરા પણ પછી બીજા રવાડે ચડી જવાતું હતું. એટલે હવે એ હદ થવા આવી હતી કે ના કામ થતું હતું, ના સાલું કંઈ સમજ નથી પડતી. ને પછી વિચાર્યું કે કેવું કે જીદ રાખવી પડે આપણે આપણું કામ કરવું હોય તો, બાકી ભટકી જવાય. અને ભટકવામાં તો સેકન્ડ ના લાગે, હે ને. ખોટા વિચારો આવતા વાર લાગતી હશે, તમને ખબર જ હશે ને. ખોટા વિચારો આપણે ખોટા વિચારો ખોટું કોઈના વિશે ખોટું બોલવામાં વાર લાગે આપણને? ના લાગે, બહુ સારી રીતે ખબર હશે. તો બસ જીવનની ઘણી અલગ અલગ જગ્યાઓમાં તમને આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક અનુભવાઈ હશે. તો તમે પણ બોલો અને તમે પણ કામ કરો. અને તમને કામ કરતાં કરતાં જે વસ્તુ, જે વિચારો નડતા હોય એને દૂર કરો. પાછું એટલું બધું દૂર નહીં કરવાનું, થોડું રાખવાનું નજીક. એન્ટરટેનમેન્ટ થોડું હોવું જોઈએ, કારણ કે એ જ લોકો આપણને પાછા હિંમત પણ આપે, સારા અને ખરાબ બંને. એમાં જે સારા લોકો હિંમત આપે ને એની તો આપણને જરૂર છે જ, પણ જેની જરૂર નથી ને એની જરૂર આપણને, એવું સમજો. થોડુંક ખોટું બોલાઈ ગયું, કન્ફ્યુઝ થઈ ગયું. જે વસ્તુની આપણને જરૂર છે, સારા વિચારો, એ તો આપણને કોઈને કોઈ આવીને આપી જ દેશે. પણ જે પેલા મુખ્યતમ લોકો છે ને, જે બહુ જ મહત્ત્વના લોકો, જે આમ નોર્મલી આપણને ના મળે હોય આપણી આસપાસ જ, તો એ લોકોની જે અમુક નેગેટિવિટી છે ને આપણને જરૂરી છે. તો મજા આવે એમ થોડી કામ કરવામાં, હે ને. થોડું જૂનું ના આવે. તો જય માતાજી. જય માતાજી. જો કાકા બેબી અને બધી જ પ્રકારના લોકો આવે છે ભદ્રકાલી સુધી. હવે તો આમ લાઇન ટુ લાઇન થવી જોઈએ. આ જે રસ્તાઓ છે ને ફૂલ હોવા જોઈએ, ઉપર પણ અને અહીંયા પણ. તો બસ હું અને મારું પાવાગઢ અને મારી વાતો, જેને ગમે છે એના માટે ધન્યવાદ, જેને નથી ગમતી એના માટે બી ધન્યવાદ. અને દેશી ગુજરાતી ભાષામાં બ્લોગ થઈ રહ્યો છે એટલે અમે પણ ને તમે પણ એવું નથી બોલું, શિસ્ત ભાષામાં. આવજો. જય માતાજી કાકા. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશ. તો આ જ કાકા હતા જેમને આપણને પાણીનો પ્યાલો નહીં બટ લોટો આપ્યો અને મેં પીધો. એને સારું કહેવાય. સો વિન્ટરની સિઝન અત્યારે હવે મને ગરમી નથી, મીન્સ કે ઠંડી નથી લાગતી, કારણ કે આપણે ચાલ્યા છીએ. અને તમને ખબર છે કે આપણે જ્યારે ચાલીએ, સારી ટેવ છે ચાલવું, રેગ્યુલર ચાલવું જોઈએ. પણ આ ચાલવું અલગ છે. પાછું અમુક લોકો અમે તો ચાલીએ જ છે ને એવું કહેશે બધા. એ ચાલવું અલગ છે ભાઈ. સોસાયટીમાં નાકે જવું, પછી મસાલા ખાવા, મસાલો ખાઈને પછી ઉડતી બધી ફંગસ જેવી વાતો કરવાની. તો બસ આ અત્યારે જે હું વાતો કરી રહ્યો છું ને મિત્રો, આ સાચી અને કડવી, એવી વાતોનો આખો વ્લોગ અને આખી ચેનલ ઊભી કરીશ, જેમાં ઘણા બધા લોકોનો સમાવેશ પણ થશે સાચી વાતોની સાથે. અને એ ટ્રુથ એન્ડ રિયલ એક્સપિરિયન્સીસ પણ શેર થશે એમાં, બધી જ વસ્તુ વિશે, જેમાં તમે લોકો ભૂલ કાઢી શકો છો, જેનાથી મને શીખવા મળશે. ફ્રેન્ડ્સ, નેટવર્કની વાત કરું તો આવશે નેટવર્ક, અમુક વાર જશે, તો ગભરાવું નહીં, ડરી નહીં જવું, કારણ કે કોઈના મોબાઈલમાં તો આવશે જ નેટવર્ક. કોઈને કોઈ તો તમારી હેલ્પ કરી જ દેશે.
નહીં તો છેલ્લે માતાજી સાક્ષાત આવશે. ખાસું બધું બોલ્યા પછી અચાનક મનમાં શાંતિ આવી જાય. જગ્યા એવી જોઈએ બેસવા લાયક. તો આ એ જ પાડી પર બેસવા માટે. અરે યાર, આ પ્લાસ્ટિક બધા વિડીયોમાં કંઈક ને કંઈક રીતે પ્લાસ્ટિક આવી જાય છે. એટલે સ્પેશિયલ આપણે એના ટેગ લગાવવાના પાછા. નો પ્લાસ્ટિક હિયર, નો પ્લાસ્ટિક ધેર એન્ડ ધેટ એન્ડ ધોઝ. પતા નહીં. માઉન્ટ આબુ ગયો હતો ને ત્યાંય આવું ટોડરોક પર ગયો હતો તો ત્યાં તો સ્પેશિયલ મારે આખું એનું એક્ટિંગ જ કરવી પડી. પેલું પાણી ખબર ભરાયેલું હતું પ્લાસ્ટિકના પેલા એમાં ને એટલું વિચિત્ર મિત્રો તમને મળશે ને વિડીયો બનાવતા નવી જગ્યાઓ પર આવતા કે તમને એવું થઈ જાય કે હમણાં ઘરે પાછો કેમનો જતો રહો. પણ નેગેટિવ નહીં થવાનું, કારણ કે હવે તો આ તો તમને ખ્યાલ તો છે કે કળિયુગ છે અને બાપરે બધું શું ચાલી રહ્યું છે. તમારે તમારું કામ કરતું રહેવાનું, બસ એક જ ફોકસ, કામ કરતા રહો. ઘરના બહારના મિત્રો આ તે ફલાણા ઢીકણા ભલે ગમે તે તમને નેગેટિવ કરતા રહો. જો અહીંયાથી બહુ મસ્ત વ્યૂઝ આવે છે, બહુ મસ્ત વ્યૂ આવે છે મા શક્તિનો. હું તમને બતાવું. મા શક્તિ હાય હાય હાય, એ મારી મહાકાળી માં, એ ભગવાન માતા શક્તિ, મા શક્તિ, દર્શન કરો માનો. હવે તમે મને કહો મિત્રો, એ જગ્યા પર સ્પેન્ડ થાય તો પછી શું વાત રહી. ઘરે જઈને ખીચડી કઢી જ ખાવાની, પછી ગરમ ગરમ પાપડી, થોડી ડુંગળી સમારીને લસણની ચટણી. હા. સો ઓવર એક્સાઇટમેન્ટ બધું જ છે, પણ સાથે સાથે કામ થઈ રહ્યું છે ને એની ખુશી છે. અને આવનારા દિવસોમાં ઘણા સારા એવા વ્લોગ્સ અને સારી એવી વસ્તુઓ તમારા સુધી પહોંચાડીશ, જેમાંથી તમને સારી વસ્તુઓ શીખવા જાણવા મળશે, ઉપયોગી પણ થશે. હા, ઘણા બધા સારા બ્લોગર્સ, યુટ્યુબર્સ બહુ જ સરસ વિડીયો બનાવે છે અને યુટ્યુબથી જોઈને કોપી તમે કરો તો, અને તમને વ્યવસ્થિત કોપી કરવું જોઈએ, હે ને. કારણ કે યુટ્યુબથી તો શીખાય. યુટ્યુબ નહોતું ત્યારે દૂરદર્શન પર થોડું આવતા હતા વ્લોગ્સ. દૂરદર્શન પર કે એના પર વિડીયો વ્લોગ થોડા આવતા હતા તમને જેનાથી ખબર પડી. ત્યારે તો એક જ આમ ખબર નહીં, વર્ષોમાં એક જ વખત અમુક વસ્તુ આવે એવી જે જોવાય. તો યુટ્યુબ પરથી શીખવું અને એને કોપી કરીને લર્ન કરીને કોઈની સામે પહોંચાડવું એ કોઈ જ રીતે ખોટી વસ્તુ નથી. હા, કોપી કરીને એવું નહીં બોલવાનું કે આ મારું છે ભાઈ, મેં એ કર્યું, કારણ કે પછી એ ખોટું કહેવાય, એ દાદાગીરી કહેવાય, એ ના ચાલે, હે ને. સો તમે જોયું કે નાના બાળકોથી લઈને ફેમિલી ખૂબ સરસ રીતે એન્જોય કરે છે. અને જો વિચિત્ર વેળા બતાવું તમને, આ છે વિચિત્ર વસ્તુઓ સામે. આ જેના નામ લખ્યા હોય, કોના નામ લખ્યા છે નહીં ખબર. એવું ના વિચારતા તમારું નામ અહીં રિપીટ થાય તો તમે લખ્યું હશે, જેને લખ્યું હોય એને. પણ આ જે પણ કર્યું છે ખરાબ કર્યું છે, બહુ જ ખરાબ, એકદમ ખરાબ વસ્તુ. આમ વાત કરવી યોગ્ય નહીં લાગતી આના વિશે, તો આ ટૉપિક વિશે. ચલો ફોટો પાડી લઈએ પ્રૂફ માટે. ફોટો પાડી લઈએ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડુંક એડવેન્ચર કરીએ, હે ને. જો આ તૂટેલો મહેલ જે અત્યારે સારી રીતે રિનોવેટ થઈ રહ્યો છે, અહીંયા પાણી આવી ગયું છે, પાણી ડંકી થ્રુ આવ્યું છે. હવે હું તમને સ્પેશિયલ ડંકી બતાવવા પાછો હું નહીં જાઉં ઉપર, તો તમે સમજી જાઓ કે અહીંયા આવ્યું છે. તમે આવો કે ના આવો, પણ સમજી જવું પડે અમુક વસ્તુ. પાછું એવું નહીં કે તમે નહીં જોયું એટલે આ વખતે કહે છે તો અમે ના માનીએ, બરાબર. અને બીજી વસ્તુ કે આ જે ખાઈ છે, હવે આ તરફ છે ને, આ જે સામે એ આજવાવાળી સાઈડ છે અને એ આખી વિપરીત સાઈડ છે. પાવાગઢની રાઈટ સાઈડ. અત્યારે જે હું ઊભો છું ત્યાંથી રાઈટ સાઈડ પર આવે, અને હવે હું ફ્રન્ટ થયો છું એટલે તે મારી ફ્રન્ટ છે. અને આ એ જ પહાડ છે જેનો મેં શોર્ટ મૂક્યો હતો યુટ્યુબ ચેનલ પર, મારી ઇન્ડિયન મુગલીવાળી ચેનલ પર, કે જે 8 સિસ્ટર વોટરફોલ, હે ને. તો આ જો એના જે આ સફેદ કલરના આ જે સફેદ જેવું દેખાય છે તમને આમ લીટા, એ વોટરફોલવાળી લાઈન છે. એ આગળથી જુઓ તો અલગ દેખાશે, અહીંયાથી તમને ફ્રન્ટ દેખાશે, એટલે અલગ લાગશે. અને નીચે જે ખાઈ છે ત્યાંથી સિક્રેટ વોટરફોલ જવાય છે, અને બીજા ઘણા બધા વોટરફોલ હશે. આમાં થાય છે કેવું કે એક વોટરફોલ હોય ને, એક નીકળતો હોય એટલે એ શોધાઈ ગયો, બરાબર. પછી પાછો ફરી વખત આપણે ત્યાં જઈએ, જો ત્યાં બીજો નીકળ્યો ને, એટલે પાછો જે શોધવા જશે ને એ વ્યક્તિ શું કહેશે કે મેં બીજો શોધી કાઢ્યો. અલા ભાઈ, આ તો વર્ષોથી જતો, તું હમણાં આવ્યો છું. એટલે બધું બંધ કરી દો યાર અમુક વસ્તુ.